નીટ કૌભાંડ મામલે દાહોદના શિક્ષિત યુવાનોનો ઉગ્ર વિરોધ. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ ચેડા સામે દાહોદના શિક્ષિત યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં યુવાનો એકઠા થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવાનો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું. નીટ કૌભાંડની તટસ્થ અને ઊંડી તપાસ થાય. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે. શિક્ષણ વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે. આ સાથે જ લદ્દાખના જાણીતા પર્યાવરણવાદી અને આંદોલનકારી સોનમ વાંગચુકના આમરણાંત ઉપવાસને પણ દાહોદના યુવાનોએ સમર્થન જાહેર કર્યું છે. આવેદનપત્રમાં સરકારે સોનમ વાંગચુક સાથે સત્વરે સંવાદ સાધવો જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી છે. દાહોદના યુવાનોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ન્યાયી ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે. ગુજરાત દાહોદમાંથી અમે બધા વિદ્યાર્થીઓ આજે સોનમ વાંગચુક સરના સાથે છીએ. જે કૌભાંડો નીટના પેપરમાં અને આયાદીના કૌભાંડો વધી જ રહ્યા છે, એના માટે અમે બધા વિદ્યાર્થીઓ સોનમ વાંગચુક સરના સપોર્ટમાં છે. અને જે રીતે અમારી સાથે ઊભા છે તે રીતે અમને એમના પર ઘણો પ્રાઉડ છે, કેમ કે અમને નથી લાગતું કે આવનારા વર્ષોમાં આવી રીતે કોઈ અમારી માટે પ્રોટેસ્ટ કરશે અને આવી રીતે કોઈ અમારી માટે ઊભા રહેશે. અમે ગવર્મેન્ટને પણ અપીલ કરશું કે એમના જે આટલા દિવસથી 20 દિવસથી એમની હડતાલ ચાલી રહી છે, તો પ્લીઝ એ જે અમારી માટે હંગર સ્ટ્રાઇક પર બેઠા છે એમની હંગર સ્ટ્રાઇક એ બંધ કરાવો. અને જે એ અમારી માટે કરી રહ્યા છે, સાચે તહે દિલથી અમારે બધાનું હેડ્સ ઓફ યુ સર, સોનમ વાંગચુક સર, અને અમે બધા તમારી સાથે છીએ. થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ જસ્ટિસ ફોર નીટ સ્ટુડન્ટ. મેં હમણાં 12th માં છું, નેક્સ્ટ યર નીટ આપીશ. અને જે કે નીટમાં આજે કૌભાંડ એમ થઈ રહ્યા છે, જે કે મને બી આગળ જઈને નડી શકે છે અને બીજા ઘણા બધા વિદ્યાર્થી છે એ લોકોને બી નડી શકે. એટલે અમે બધાએ સાથે મળીને પ્રેસિડેન્ટને લેટર આપ્યો છે તાકી આ નીટને માટે એક સોલ્યુશન લાવે અને આ હંગર સ્ટ્રાઇકને એન્ડ કરે. 2026ની અંદર નીટની પરીક્ષામાં એક ગંભીર ગેરરીતિઓ થઈ અને એ ગેરરીતિઓને લઈને પરીક્ષાને રદ કરવામાં આવી. તો આજે એ પ્રશ્નને લઈને સોનમ વાંગચુકજી જે આખા દેશના નીટના વિદ્યાર્થીઓ માટે જંતર મંતર ઉપર છેલ્લા 20 દિવસથી અનશન કરી રહ્યા છે અને એમની તબિયત એટલી બધી કથળી છે, તેમ છતાં પણ ભારત સરકાર કે ભારત સરકારના મંત્રી કે જે તે વિભાગના મંત્રી એમની સાથે ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી. એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે પણ તૈયાર નથી. એટલે અમે સોનમ વાંગચુકના સમર્થનમાં દાહોદના જાગૃત નાગરિકો અને દાહોદના વિદ્યાર્થીઓ, નીટના વિદ્યાર્થીઓ જે લોકોએ પરીક્ષા આપી છે, ભવિષ્યમાં આપનારા છે અને જે આપી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને સાથે રાખી અને આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને આપ્યું છે કે માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજી, તમે આ બાબતે કંઈક યોગ્ય કરો અને સરકારને જાગૃત કરો કે તમે સોનમ વાંગચુક રીતે બેસી અને પ્રશ્નોનો નિકાલ માટે કંઈ ને કંઈ રસ્તો કાઢો. યા તો તમે જવાબદારી સ્વીકારો, યા તો પછી શિક્ષણ મંત્રી પોતાનું રાજીનામું આપે. એવી એક માંગ સાથે અમે આપણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.